અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે। જી હા, પારડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા। આ દરોડામાં અંદાજિત 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે। જી હા, આશરે 86 કરોડથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મુંબઈના મેઘ શાહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા। શેર બજારમાં અને ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે મેઘ શાહ। કરોડોનો માલિક પાલડીના મકાનમાં ભાડે રહેતો હતો। ડીઆરઆઈ અને એટીએસને જાણકારી મળતા જ તેમણે દરોડા પાડ્યા, જેમાં આટલા મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ, મોટી સફળતા હાલ તો ડીઆરઆઈ અને એટીએસને મળી છે, જ્યાં કરોડોના માલિક પાલડીના મકાનમાં ભાડે રહેતો હોવાની જાણકારી મળતાની સાથે તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા। શેર બજાર અને ડબ્બામાં ટ્રેડિંગ કરતો મેઘ શાહ, જેના ઘરેથી 86 કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે। જી હા, 95 કિલો સોનું સાથે સાથે કરોડોની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે। હાલ તો પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે કે આ સોનું આવ્યું છે ક્યાંથી। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના સંયુક્ત દરોડામાં લગભગ 95 કિલો કરતાં પણ વધુનું સોનું અને લગભગ 60 લાખ કરતાં પણ વધુની રોકડ ઝડપાવાના આ મામલામાં ખળભળાટ મચી ગયો છે। આપ જોઈ શકો છો, હાલમાં આ ફ્લેટ છે કે જેના પ્રથમ માળે ડીઆરઆઈ અને ગુજરાત એટીએસના અધિકારીઓના દરોડા હજી પણ ચાલુ છે। એટલે લગભગ બપોર બાદથી આ દરોડા ચાલુ છે અને જે પ્રમાણેનો સોનાના બિસ્કિટનો અતિ મોટો જથ્થો અને એટલા જ વધુ પ્રમાણમાં રોકડ મળી આવી છે, તેને લઈને ખૂબ જ હંગામો મચેલો છે। કારણ કે મેઘ શાહ નામના જે શેર બજારના ઓપરેટર છે, તેમને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો, હાલમાં હજી પણ એપાર્ટમેન્ટની નીચે જે એટીએસ અને ડીઆરઆઈના જે કર્મચારીઓ છે, જે બંદોબસ્તમાં બેઠેલા છે, તેને જોઈ શકાય છે। એટલે હજી મોડી રાત સુધી આ દરોડાની કામગીરી ચાલે તેવું માનવામાં આવી રહ્યું છે અને તે બાદ એક ચોક્કસ આંકડો મળશે કે ખરેખર કેટલું સોનું ઝડપાયું છે, કેટલી રોકડ ઝડપાઈ છે અને આ બધો જે રોકડ અને જે સોનાનો જથ્થો છે તે ક્યાંથી આવ્યો છે। એટલે જે શેર બજારના ઓપરેટર છે, આ સિવાયના જે લોકો ધંધો કરી રહ્યા છે, આ દરોડા બાદ તેમનામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।